સુરતના નાના વરાછા ખાતે આવેલ પુણા પુરવઠા ઝોન કચેરી ખાતે રાશન કાર્ડ KYC ને લઈ લોકોને પડી રહેલ ધરમ ધક્કાથી કંટાળી લોકોએ હોબાળો મચાવ્યો હતો। સુરતના નાના વરાછા વિસ્તારમાં હોબાળો મચાવ્યો હતો। પુણા પુરવઠા ઝોન કચેરી પર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા। હાલ રાશન કાર્ડમાં KYC કરાવવાને લઈ લોકો લાઈનો લગાવી રહ્યા છે। જોકે KYC માટે લોકો છેલ્લા કેટલાક દિવસથી ધક્કા ખાઈ રહ્યા હોય લોકોએ વિરોધ કર્યો હતો અને લોકોએ આક્ષેપ કર્યો હતો કે એજન્ટો દ્વારા 100 રૂપિયા લઈને ફોર્મ ભરે તો તરત વારો આવી જાય છે, તો અધિકારી દ્વારા કોઈ પ્રકારનો લોકોને સંતોષકારક જવાબ આપવામાં આવતો ન હોવાનો પણ આક્ષેપ કરાયો હતો। ત્યારે હવે લોકોને પડી રહેલી મુશ્કેલીનો વહેલી તકે નિવારણ આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે। મારું નામ હરેશભાઈ છે અને અમારે KYC આધાર લિંક માટે આવ્યા છીએ રેશન કાર્ડમાં। પણ હવે અમારે પ્રોબ્લેમ એવો છે, આધાર કાર્ડ લિંક થયેલું છે પણ નંબર જુદો છે, બરાબર છે। હવે પહેલાં અમે આધાર કાર્ડના બધા પ્રૂફ આપેલા જ હતા, તો ખોટો નંબર કઈ રીતે? હવે એ 300 લોકોની એ જ સમસ્યા છે, બધાને ખોટા આધાર કાર્ડ લિંક થયેલા છે, બરાબર। તો હવે અમે 6 વાગ્યાના અહીંયા લાઈનમાં છીએ, બરાબર। તો હવે પાછળથી બધા કહે છે કે પાછળથી કામ થઈ જાય છે, પણ અહીંયા બધા હજી બહુ વ્યવસ્થાનો અભાવ છે। એટલે અમારી માંગ એ છે કે થોડું વહેલાસર બધાનું કામ થાય એવું કંઈક સરકાર ધ્યાન આપે એમ।